નમસ્કાર મિત્રો અને સ્વાગત છે તમારા બધાનું ફરીથી આજના નવા વિડીયોમાં તમે જોઈ શકો છો કે બસ છે આખી દુકાનમાં ગરી ગઈ છે। તો વિડીયો તમારે આખો પૂરેપૂરો જોવાનો છે કે બસ કઈ રીતના દુકાનમાં ગરી, બસમાં એવું તો શું થયું કે બસ સીધી જઈ અને દુકાનની અંદર ગરી ગઈ અને બસ દુકાનની અંદર ગતા જ જે દુકાનમાં છે એ લાખો રૂપિયાનો માલ સામાન હતો તેને નુકસાન થયું છે। અને આમ આપણે જોઈએ તો બસ જે છે એ રસ્તા ઉપર ચાલતી હોય છે ત્યારે ઘણા બધી એક્સિડન્ટ થતા હોય છે, અથવા તો બસ જે છે એ ઘણી વખત રોડ ઉપરથી નીચે ઉતરી જતી હોય છે, પલટી મારી જતી હોય છે, ઘણું બધી થતું હોય છે। પણ બસના વારંવાર અવનવા કિસ્સા આપણે જોતા હોય છે, પણ આવો કિસ્સો આપણે ક્યારેય જિંદગીમાં જોયો નહીં હોય, કદાચ તમે પણ નહીં જોયો કે બસ સીધી શટરના માપ હોય, દુકાનનું જે શટરનું માપ હોય એમાં સીધી દુકાનમાં આખી બસ છે એસટી જે એ આખી ફિટ થઈ જાય છે અને સીધી અંદર ગરી જાય છે। તો ખાલી વિચાર કરો મિત્રો કે જે દુકાનમાં બેઠેલા વ્યક્તિઓ હશે, વેપારી હશે, કોઈ કામ કરતા મજૂરો હશે, એ કઈ રીતે બચ્યા હશે અને એનો બચાવ કઈ રીતે થયો હશે। તો એનો બચાવ થઈ ગયો છે અને બાકી જે છે એ તમે વિડીયોમાં અત્યારે જોઈ શકો છો કે દુકાન છે એમાં આખી બસ છે એ લગભગ અડધાથી ઉપર જેટલી ભાગ છે બસનો તે દુકાનની અંદર ઘૂસી ગયેલો દેખાય છે। ચિત્રમાં તમે જે રીતે જોઈ શકો છો એ રીતે આખી બસ છે એ દુકાનની અંદર ઘૂસી ગઈ છે। તો હવે કઈ રીતના ઘૂસી હશે, ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હશે કે ડ્રાઈવર દારૂ પી ગયો હોય એવું આમાં લાગી રહ્યું છે અને કંઈ જાનનો માનહાનિ કંઈ થયો હોય એવું આમાં નજરે નથી પડતું, પણ ઘણા બધી લોકો પણ એકઠા થઈ ગયા છે જોવા માટે। અને હવે પહેલાં તો ભાઈ એ વિચાર કરવો પડે કે આ બસને જે રીતે ઘૂસી છે તો એને એનાથી અંદર કઈ રીતે કાઢવી અને આ બસને લીધે જે નુકસાન થયું છે તેની ભરપાઈ કોણ કરશે ભાઈ, કે આ કોની બસ છે, કોઈ પ્રાઇવેટ બસ છે કે પછી સરકારી બસ છે, તો આનું જે છે એ વળતરે આપવું જરૂરી છે। તો ખરેખર ડ્રાઈવરોને પૂરતું ધ્યાન આપવું જોઈએ ને આવા અકસ્માત જે ખતરનાક અકસ્માત કહી શકાય આવા અકસ્માત થવા ન જોઈએ। વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો।